ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટે પ્રજા તરફથી તો સરકારને સહયોગ મળી રહ્યો છે, પરંતુ સરકારી કચેરીઓમાં જ કેશલેસ ટ્રાન્ઝેક્શન માટેના વિકલ્પો ઉપલબ્ધ નથી, જેના કારણે લોકો આજે પણ જૂની પુરાણી પદ્ધતિથી સરકારી કચેરીઓમાં રોકડ વ્યવહારો કરી રહ્યા છે। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં રોજની સરેરાશ 1 કરોડ જેટલી આવક સરકારને થતી હોય છે, પરંતુ ડિજિટલાઇઝેશનની વાતો વચ્ચે આરટીઓમાં લાયસન્સ કઢાવવાથી લઈને વાહન ટેક્સની ચૂકવણી જેવા નાના મોટા વ્યવહારો રોકડ સ્વરૂપે જ કરવા પડી રહ્યા છે। નોટબંધી બાદ આરટીઓ કચેરીમાં લોકો ઈ પેમેન્ટ કરવા માટે મથી રહ્યા છે, પરંતુ આરટીઓ કચેરીમાં ઓનલાઈન વ્યવહાર કરવા માટે કોઈ વિકલ્પ છે જ નહીં। એવું નથી કે માત્ર અમદાવાદની જ આરટીઓ કચેરીમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલી તમામ આરટીઓ કચેરીમાં આ જ પ્રકારે રોકડ રકમથી જ કામગીરી કરવામાં આવે છે। આરટીઓ કચેરીના અધિકારીઓ સરકારના કેશલેસ સિસ્ટમના આદેશની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આરટીઓ અધિકારીના ઈચ્છવાથી કચેરીમાં કેશલેસ સિસ્ટમ આવવાની નથી। ત્યારે અમદાવાદ આરટીઓ કચેરીના અધિકારીએ કેશલેસ કરવાની કામગીરી ચાલુ હોવાનો લૂલો બચાવ કર્યો હતો। આરટીઓની અંદર પણ આપણે એ રીતે જ ડ્રાફ્ટ સ્વીકારવામાં આવે છે અને અરજદારોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને અરજદારોને સુવિધા મળે એ માટે તમામ રીતે કેશ કલેક્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ડિજિટલી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીંયા પણ આપણે એ રીતની કાર્યવાહી શરૂ કરવાના છીએ। તો સાહેબ, હાલ કોઈ ડિજિટલ પેમેન્ટની જે કાર્યવાહી છે કોઈ દેખાતી નથી, જો થવાની હોય તો કેટલા સમયમાં થઈ શકે? ટૂંક સમયમાં અહીંયા પણ આરટીઓમાં પણ ડિજિટલ પેમેન્ટની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે। સરકારી કચેરીઓમાં થતા ભ્રષ્ટાચારના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે જો સરકારી કચેરીઓને કેશલેસ કરવામાં આવે તો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ પર નિયંત્રણ આવી શકે તેમ છે, અને સાથોસાથ એજન્ટો મનમાની અને હિટલરશાહી પર પણ લગામ લગાવી શકાય।